નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અવિરત સ્ટડી હબ પર. આજે આપણે વાત કરીશું આરઆરબી એનટીપીસી 2025ની અંડર ગ્રેજ્યુએટની ભરતી આવી છે, નવી વેકેન્સી આવી છે તેના વિશે. તો આજે આ સંપૂર્ણ નોટિફિકેશનની માહિતી આપીશું. તે ભરતીના ફોર્મ આજથી જ શરૂ થઈ ગયા છે. ઓપનિંગ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન 28/10/2025 તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. ક્લોઝિંગ ડેટ ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન 28 તારીખથી તો તમે 27 નવેમ્બર 2025 સુધી આરઆરબી એનટીપીસીના તમે ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ ફી માટે લાસ્ટ ડે 29 નવેમ્બર 2025. ત્યારબાદ કરેક્શન વિન્ડો, જો તમારા ફોર્મમાં કંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો તમારે સુધારવા માટે 30 નવેમ્બરથી તે 9 ડિસેમ્બર 2025 સુધી તમે તેમાં કરેક્શન કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો કઈ કઈ પોસ્ટો ઉપર ભરતી આવી છે, તો અહીં જોઈ શકો છો. એક કોમર્શિયલ કમ ટિકટ ક્લર્ક, જે પે લેવલ 3ની જોબ છે, જેની બેઝ પે ઇનિશિયલ પે 21,700થી શરૂ થાય છે અને જેનું મેડિકલ સ્ટાન્ડર્ડ B2 છે. તમારી એજ 18થી 30 વર્ષ હોય તો તમે આ ભરતી ઉપર અપ્લાય કરી શકો છો. અહીં ટોટલ વેકેન્સી છે 2,424 વેકેન્સી છે. ત્યારબાદ જોઈએ અકાઉન્ટ્સ ક્લર્ક કમ ટાઈપિસ્ટની લેવલ 2ની જોબ છે, જેનો બેઝિક પે રહેશે 19,900. મેડિકલ સ્ટાન્ડર્ડ જોઈ લો, અહીં C2 લેવલનું જ રહેશે. ત્યારબાદ એજ તો બધામાં 18થી 30 વર્ષ જ માંગી છે. અહીં તેની વેકેન્સી 394. જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ લેવલ 2ની જોબ છે, 19,900 તેનું બેઝિક પે રહેશે. C2ની મેડિકલ રહેશે, 18થી 30 વર્ષની એજ. ત્યારબાદ તેની વેકેન્સી 163 છે. ત્યારબાદ જુઓ ટ્રેન્સ ક્લર્ક, જે લેવલ 2ની જોબ છે, તેમાં પણ 77 પોસ્ટ છે. અહીં કોમર્શિયલ કમ ટિકટ ક્લર્કની બેઝિક પે 21,700 છે, પણ ઇન હેન્ડ સેલેરી તમારી 45,000 પ્લસ બનતી હોય છે. અને જે લેવલ 2ની જોબ હોય છે સેન્ટ્રલની, તેમાં 40,000 પ્લસ ઇન હેન્ડ સેલેરી બનતી હોય છે. તો તમે અહીં જોઈ શકો છો. તેમાં જે આ અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ લખ્યું ને, જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, તે બંનેમાં તમારે CBT1 CBT2 બે એક્ઝામ હોય છે, તે તમારે આપીને ત્યારબાદ તેમાં ટાઈપિંગની ટેસ્ટ પણ આપવાની હોય છે. તે આપણે આગળ જોઈએ. જો તમારે આ ભરતીમાં અપ્લાય કરવું હોય તો તમારે જોઈ લેવું કે તમારું મેડિકલ સ્ટાન્ડર્ડ કયું છે, A3 B2 C2. અહીં તમે જોઈ શકો છો ફિઝિકલ ફિટનેસમાં, જેની આઈસાઇટ 6/9 6/9 6/12 વાઇઝ A3 B2 અને મેડિકલ સ્ટાન્ડર્ડ હોય છે. તે તમે અહીં નોટિફિકેશનમાં જોઈ લેજો, રીડ કરી લેજો. ત્યારબાદ આપણે જોઈએ તો એજ લિમિટ, જે લોકો 18થી 30 વર્ષના હશે, 12 પાસ હશે, તે લોકો બધા જ ફોર્મ ભરી શકે છે. તેની 1/1/2008 સુધીના ફોર્મ ભરી શકશે. અને અહીં કેટેગરી વાઇઝ તમે બર્થડે ડેટ આપી છે તે મુજબના લોકો બધા જ ફોર્મ ભરી શકશે. અને SC અને ST કેન્ડિડેટ્સને રિલેક્સેશન પણ મળે છે 5 વર્ષ માટે, અને ઓબીસીને 3 વર્ષનું રિલેક્સેશન મળશે. ત્યારબાદ આપણે જોઈએ એપ્લિકેશન ફીમાં મેલ મેં 500 રૂપિયા ફી. ત્યારબાદ SC અને ફિમેલ કેન્ડિડેટને અપ્લાય કરો ત્યારે 250 રૂપિયા ફી ભરવાની હોય છે. આ ફી ભરો છો તે તમે જ્યારે CBT1 એક્ઝામ દેવા જાઓ છો ને, જો તમે તેમાં હાજર રહો તો તમારે તે તમને ફી પાછી મળી જતી હોય છે. તો આપણે જોઈએ તેની એક્ઝામ પેટર્ન વિશે વાત કરીએ. જેમાં CBT1 મતલબ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય છે. તેમાં 90 મિનિટનો સમય રહેશે અને તેમાં કયા કયા વિષય પૂછાશે તે તમે અહીં જોઈ લો. જનરલ અવેરનેસ 40 પ્રશ્નો રહેશે, મેથ્સના 30, ત્યારબાદ રિઝનિંગના 30, એવી રીતના ટોટલ 100 માર્ક રહેશે અને 90 મિનિટનો સમય રહેશે.
જો તમે CBT 1માં ક્વોલિફાય થાઓ તો તમારે CBT 2 તમને એક્ઝામ આપવા મળશે. તેમાં પણ 90 મિનિટનો સમય હશે અને સિલેબસ સેમ જ છે, પણ પ્રશ્નોનું વેઇટેજ માર્ક પ્રશ્ન થોડાક વધી ગયા છે. તો જોઈ લ્યો અહીં તમે જનરલ અવેરનેસના 50 થઈ ગયા, મેથેમેટિક્સના 30 હતા, અહીંયા 35 થઈ ગયા છે અને રિઝનિંગના પણ 35 થઈ ગયા છે. ટોટલ પ્રશ્નો 120 ને 120 માર્ક હશે. હવે મિત્રો તમે જો આ CBT 2 ક્વોલિફાય કરો તો જે 2 પોસ્ટ હતી તેમાં ટાઈપિંગ ટેસ્ટ નહોતી માંગી, તો તમારે એ તો CBT 2 આપો એટલે ફાઇનલ થઈ જાય. પણ 2 પોસ્ટ અહીં તમે જોઈ શકો છો, એકાઉન્ટ્સ ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. તેમાં કમ્પ્યુટર બેઝ ટાઈપિંગ ટેસ્ટ હોય છે જે તમારે પાસ કરવાની હોય છે. ઇંગ્લિશમાં 30 વર્ડ પર મિનિટ હોય છે અને હિન્દીમાં 25 વર્ડ પર મિનિટ હોય છે. તમે અહીં જોઈ શકો છો કે ખાલી તમારું 12 પાસ હોવું જરૂરી નથી, પરંતુ તમારે જો અહીં RRB NTPC ફોર્મ ભરવું હોય તો તમારે 12મા ધોરણમાં 50% ઉપર માર્ક હોવા જોઈએ. SC ST માટે છૂટ છે, તેઓ 12 પાસ હશે તો એ ફોર્મ ભરી શકશે. બધી જ પોસ્ટમાં 12 પાસ અને 50% હોવા જોઈએ તો તમે ફોર્મ ભરી શકશો. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો RRB અમદાવાદ ઝોન વાઇઝ વેકેન્સી પૂરો નોટિફિકેશન હું ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશ, તમે જોઈ લેજો. જ્યારે આપણે ગુજરાતવાળા RRB અમદાવાદ અથવા તો તમે મુંબઈ ઝોનમાં ભરી શકો છો. મુંબઈ ઝોનમાં સારી એવી વેકેન્સી છે, 494 વેકેન્સી છે. જ્યારે આપણા અમદાવાદમાં ટોટલ વેકેન્સી 153 છે, તે જે તમે જોઈ શકો છો. તો મિત્રો તમે આ નોટિફિકેશનમાં જોઈ લેજો કે તમારે કયા ઝોનમાંથી એપ્લાય કરવું છે. તો આ માહિતી તમને સારી લાગી હશે. આવી જ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.